નમસ્કાર ખેડૂત મિત્રો, કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે અત્યારે કપાસમાં મોટો પ્રશ્ન જે છે કે ચૂસ્યા જીવાતો, જેને કારણે ઉત્પાદનમાં આપણને ઘણો જ લોસ જાય છે. આ માટે આપણે કયો મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ એની થોડીક ચર્ચા કરીશું. હા ખેડૂત મિત્રો, અત્યારે વરસાદ બંધ થઈ ગયેલો છે. દિવસે ગરમી, રાત્રે ઠંડી, હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. આને કારણે ચૂસ્યા જીવાતને ઉપદ્રવ માટેનું સારામાં સારું વાતાવરણ બની રહ્યું છે, જેને કારણે ચૂસ્યા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ખેડૂત મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. ચૂસ્યા જીવાત તમને પાનની નીચે જોવા મળશે. તમે સાધારણ રીતે જ્યારે છોડનો ઉપરનો દેખાવ જોશો, જો પાન કોડિયા જેવા લાગશે તો તમારે સમજી જવાનું કે મારા કપાસમાં ચૂસ્યા જીવાતનો ઉપદ્રવ થઈ રહ્યો છે. પાનની નીચે ચૂસ્યા જીવાત જોવા મળે છે. પહેલામાં પહેલું તો દરેક ચૂસ્યા જીવાત કથીરી હોય, તડતડિયા હોય, સફેદ માખી હોય, થ્રિપ્સ હોય. પહેલામાં પહેલું આ જીવાતને ઓળખો. જીવાત ઓળખ્યા બાદ દરેક જીવાતનો માટે કોઈ પણ કેમિકલ છે, જે પેસ્ટિસાઇડ છે, એ જુદી જુદી છે. એક પેસ્ટિસાઇડ દરેક જીવાતને કામ આપતી નથી, તો જે તે જીવાત મુજબ આપણે સ્પ્રે કરીશું. બીજું આપણે શું કરીએ છીએ, જ્યારે દવા છાંટીએ છીએ ત્યારે ઉપર ઉપરથી દવા મજૂર દ્વારા દવા છાંટે છે તો ઉપર ઉપર જ દવા છાંટે છે. આપણે અગાઉ વાત કરી કે જે ચૂસ્યા છે એ પાનની નીચેની સપાટી પર રહે છે. હવે આ પાનની સપાટીની નીચે બને ત્યાં સુધી જો દ્રાવણ સંપર્ક થાય એ રીતે જો તમે દવાનો છંટકાવ કરો તો તમે સારામાં સારું રિઝલ્ટ મળે. બીજું, ચૂસ્યા જીવાતને કારણે જે પાન ઉપર એમાં પાનમાંથી રસ ચૂસે છે, જેને લઈને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા પણ ઓછી થાય છે. હા, ફોટોસિન્થેસિસ પાન એ છોડ માટે રસોડું છે. જો ફોટોસિન્થેસિસ ઓછું થશે તો સીધું ઉત્પાદન ઉપર અસર કરશે. આ માટે આપણે ચૂસ્યા જીવાતનો કંટ્રોલ કરવો ખૂબ જ આવશ્યક છે. બીજું, ચૂસ્યા જીવાત નીચે રહેવાથી આપણે જ્યારે પણ સ્પ્રે કરીએ તે બને ત્યાં સુધી એક કેમિકલ છે, પેસ્ટિસાઇડનું દ્રાવણ છે, એ બને ત્યાં સુધી નીચેની સપાટીએ સંપર્કમાં આવે એ રીતે કરવું જોઈએ. અથવા તો અત્યારે બજારમાં સિલિકોન બેઝ સ્પ્રેડર, એટલે સાદા ઘણી જગ્યાએ જેને ગુંદરિયું કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ સ્ટીકર કહેવામાં આવે છે, એ આપણે 15 લીટર કે 16 લીટરનો પંપ જે આવે છે એમાં 5 ml ઉમેરવું જોઈએ. આના ઉમેરવાથી શું થશે કે દવા છે એ પાનની સપાટી ઉપર સ્પ્રેડ થઈ જશે. આને કારણે દવા જે છે એ પાન દ્વારા સારી રીતે શોષવામાં આવશે અને અલ્ટિમેટલી એ છોડને ઝેરી બનાવશે. છોડ ઝેરી બનવાથી પાનની નીચેની સપાટી પર રહેલા જે ચૂસ્યા જીવાતો છે એ મૃત્યુ પામશે અથવા તો એનો ઉપદ્રવ ઓછો કરશે. તો આ રીતે દવાનો છંટકાવ કરવો જોઈએ. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મંડળમાં શેર કરો. આભાર.